કેશોદ પોલીસ સ્ટેશનના તોડબાજ જમાદારે જુગારીઓના ખિસ્સા ખંખેર્યાનો આક્ષેપ. સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદ શહેરના એરપોર્ટ રોડ ઉપર પ્રજાપતિ સોસાયટીમાં પોસ્ટ ક્વાર્ટર પાસે રહેતા અપંગ આધેડ દંપતીના ઘરે આસપાસના યુવાનો તરીન પતિનો હાર જીતનો જુગાર રમતા હતા. ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ દબંગ સ્ટાઇલમાં એન્ટ્રી મારી ભાગવા જતા યુવાનોને જેમના તેમ બેસાડી રોકડ રકમ પટમાં ફેંકાવી એઠા કરી ધોલ ટપાટ કરી અપંગ આધેડને 500 રૂપિયા આપી ખિસ્સું ગરમ કરી જુગારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યા વગર જ લીલા તોરણે પરત આવી ગયા હતા. કેશોદના પ્રજાપતિ સોસાયટીના પાછલા ભાગમાં રહેતા સાધુ સમાજના ધનપરી પ્રેમપરી ગોસ્વામી આધેડ પતિ પત્નીમાં પતિ તેમના બંને પગ અપંગતા ધરાવે છે અને બંને પતિ પત્ની માંદગીમાં ઘેરેલા રહેતા હોય ત્યારે દવાના ખર્ચે અને તેમનું ગુજરાન ચલાવવા કોઈ આવક નથી. તેમને ટિફિન અને લોકો દ્વારા રાશન કીટથી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે સમગ્ર પ્રકરણ જાહેર થતા શામ દામ દંડની નીતિ અપનાવી તોડબાજ પોલીસ કોન્સ્ટેબલને બચાવવા આધેડ દંપતીને બંધ બારણે નિવેદનો નોંધી ઢાક પીછોડો કરવામાં આવી રહ્યો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ તોડબાજ પોલીસ કોન્સ્ટેબલ ઉપર અધિકારીઓ સુધી સંપર્ક ધરાવતા હોય સમગ્ર મામલો રફેદફે કરવાની પેરવીઓ ચાલી રહી છે. શ્રાવણીય જુગાર હજુ શરૂ થયો નથી એ પહેલા જ લાંછનરૂપ કિસ્સાઓ પ્રકાશમાં આવતા શંકાસ્પદ હાલતમાં આવી ગયેલ છે. લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે અસ્તિત્વમાં આવેલ સ્ક્વોડ વિખેરી નાખવામાં આવે તો લોકોમાં પક્ષપાતી વલણનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આપોઆપ શાંત થઈ જાય એમ છે. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પર કરવામાં આવેલ આક્ષેપ અંગે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે. જે કેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. જી આપનું નામ? આખું ધનપરી પ્રેમપરી ગૌશાળી. કઈ જગ્યાએ રહ્યો છો? પ્રજાપતિ સોસાયટી. શું ઘટના બની બાપા? અમે આ બાજુ બેઠા હતા અને 4-5 છોકરા રમતા હતા. એક ભાઈ આવ્યા એટલે અમે તો ઓળખતા નહોતા એટલે એ મંડ્યા છોકરા ભાગવા જ કે બેસી જાવ તો એ બેસી ગયા. પછી બધા પાસે કે ભાઈ પૈસા હોય નાખી જાય એટલે પૈસા નાખી દીધા છોકરાને. અને મને કે તમે ઊભા થાવ. હું સાહેબ ઊભો નથી શકતો, હું અપંગ માણસ છું. એટલે 2 જણાને હાથ ઝાડીને મને ઊભો કર્યો. મને પછી 500 રૂપિયા વાપરવા દીધા કે આવજો 500 રૂપિયા. ક્યારે આ બન્યું હતું? કાલ 1:30ની માલિક ભાઈ. દિવસે કે રાતના? દિવસના.